નમસ્કાર. અહમ બ્રહ્માસ્મિ. આજે આટલા બધા ભૂદેવોના વચ્ચે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પરિવાર વતી આપ સૌના ચરણોમાં વંદન કરું છું. બ્રાહ્મણ હંમેશા પૂજનીય છે. સમાજની મહત્વની વિકાસની દોરમાં હંમેશા બ્રહ્મ સમાજનો એક આગવો ઇતિહાસ છે. સમગ્ર દેશની અંદર આજે પણ બ્રહ્મ સમાજ એક અગ્રસ્થાને રહીને સમગ્ર દેશમાં દરેક જગ્યા ઉપર પોતાનું યોગદાન આપી રહ્યો છે. અને એવા તબક્કે જ્યારે બ્રહ્મ સમાજે યજ્ઞેશભાઈ દવેના નેતૃત્વમાં જે કંઈ આ બિઝનેસ સમિટ શો જે કર્યો છે એ તમામને વિશ્વ ઉમિયા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખરેખર તો એવી વસ્તુ કહેવાય છે કે બિઝનેસને કોઈ બિઝનેસ ઇટ સેલ્ફ ધ કોમ્યુનિટી. બિઝનેસ પોતે જ એક કોમ્યુનિટી છે. છતાં પણ સમાજના ઉદ્યોગ સાહસિકોને મદદરૂપ થવાના ભાવ સાથે સમાજના અગ્રણીઓ જ્યારે ચિંતા કરીને એમને સપોર્ટિંગ રોલની અંદર રહી અને અત્યારના સંજોગોની અંદર બજારની સાથે કદમ મિલાવવા માટે એમને જે પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે આવા તમામ સમાજના શ્રેષ્ઠીઓને પણ ફરી વખત ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અહીંયા જે કંઈ ગુરુજનો છે, બ્રહ્મજનો છે, જે કંઈ ઋષિજનો છે, તમામના ચરણોમાં વંદન કરીને એટલી વાત કરીશ કે આપ બધાના શુભાશીષ તો હંમેશા સમાજ સાથે રહ્યા છે. સમાજના નેતૃત્વની અંદર આ સમાજનું યોગદાન રહ્યું છે. પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિની અંદર સનાતન ધર્મને લઈને જે કંઈ અત્યારની પરિસ્થિતિ ઉદ્ભવીશ ત્યારે એમ કહી શકાય કે બ્રહ્મ સમાજનો ફાળો એની અંદર એનું યોગદાન સવિશેષ છે, પરંતુ એનાથી પણ અધિક હોવું જોઈએ. આવનારી પરિસ્થિતિ ચિંતાજનક તો બનતી જ જાય છે. આપણે દરેક ક્ષેત્રમાં આગળ વધીએ છીએ. શિક્ષણ, આરોગ્ય, સામાજિક, બિઝનેસ, ઇન્ડસ્ટ્રી દરેક ક્ષેત્રમાં આપણે આપણો પ્રભાવ પાથર્યો છે. પરંતુ એ સાથે જ્યારે અસ્તિત્વની લડાઈનો સમયગાળો જ્યારે શરૂ થયો હોય અને એવા સંજોગોની અંદર બ્રહ્મ સમાજનું યોગદાન એ દરેક માટે પ્રેરણારૂપ અને દોરવણીરૂપ બની રહે એવી ચોક્કસ સમાજ અપેક્ષા રાખતો હોય છે. આજે અહીંયા બધા જ બિઝનેસમેન કહી શકાય કે બ્રહ્મ સમાજના અગ્રણીઓ કે જેમની પાસે લક્ષ્મીની, માતાજીની, ભગવાનની ઘણી કૃપા છે. અને એ કૃપાપાત્ર બિઝનેસમેન જ્યારે આજના બિઝનેસ સમિટમાં અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે સમાજના શ્રેષ્ઠીઓ સમાજ માટે જે કંઈ કાર્ય કરે છે, પોતાનું તન, મન અને ધન આપીને સમાજને આગળ લઈ જવા માટેના પ્રયત્નો કરે છે, ત્યારે જેમની પાસે લક્ષ્મીની કૃપા વધારે છે એવા સમાજના ધનપતિઓએ ખુલ્લા હાથે, ઉદાર હાથે આવા સમાજ શ્રેષ્ઠીઓને મદદરૂપ થવા માટે આગળ આવવું જોઈએ. એ આજની પરિસ્થિતિ છે. આપણે બધા જ માનીએ છીએ કે દરેક વ્યક્તિ પાસે કંઈક આપવા યોગ્ય હોય જ છે. આપણે જનરલી જ્યારે કંઈ માગીએ અથવા તો આપવાની વાત આવે ત્યારે લોકો હંમેશા સ્ટેજ ઉપર જે બેઠા હોય એમના તરફ નજર કરે છે. પરંતુ હું એમ કહું છું કે જે વ્યક્તિ જ્યાં પણ બેઠો હોય એ વ્યક્તિ જો એટલું વિચારે કે હું પણ સમાજને કંઈક આપી શકું એમ છું, મારી પાસે ધન છે તો હું ધન આપીને અર્થદાતા બની શકું એમ છું, મારી પાસે ધન છે પણ આપવું નથી, અથવા તો મારી પાસે ધન નથી તો મારી પાસે જો સમય છે તો હું સમય આપીને સમયદાતા પણ બની શકું છું. મારી પાસે ધન પણ નથી, સમય પણ નથી, પરંતુ કુદરતે મને કંઈક એવી બુદ્ધિ આપીશ, કંઈક એવી ક્ષમતા આપીશ, કંઈક મારી અંદર એવી વિશેષ મને ગુણો આપ્યા છે કે જેના કારણે મારા એક
સૂચન માત્રથી પણ સમાજની દિશા બદલી શકે છે. એવા લોકો પોતાની બુદ્ધિ, પોતાની ક્ષમતા આપીને પણ બુદ્ધિદાતા બની શકે છે. અને આ ત્રણ પણ કદાચ જો કોઈ ના આપે તો કમસે કમ આ બ્રહ્મ સમાજના અગ્રણીઓ જે કંઈ કામ કરે છે એ સમાજના અગ્રણીઓની સમાજ માટેની જે કંઈ કાર્યવિધિ છે એને કમસે કમ એમની સાચી વાતને સમાજના છેવાડાના વર્ગ સુધી લઈ જઈ અને કમસે કમ સમાજ માટે કંઈક કરવાની પ્રેરણા અન્ય લોકો સુધી જો તમે પહોંચાડી શકો તો એવા મિત્રો પણ શબ્દદાનના દ્વારા શબ્દદાતા પણ બનતા હોય છે. અને છેલ્લી એક વાતમાં એટલું જ કહીશ કે ઘણા લોકોને એમ લાગે કે મારી પાસે અર્થ નથી, મારી પાસે સમય પણ નથી, મારી પાસે બુદ્ધિ પણ નથી, મારી પાસે શબ્દ કરીને બીજાના વખાણ કરવાની મારી તૈયારી નથી. તો એવા મિત્રોને હાથ જોડીને આપણે સમાજની અંદર વિનંતી કરતા હોઈએ છીએ કે તમે કંઈ જ જો સમાજને ન આપી શકો તો કમસે કમ બીજાને નહીં નડીને નડતર દાન તો અવશ્ય આપજો જ, જેથી કરીને આવા નડતર દાતાઓ પણ કામ કરતા જે કંઈ શ્રેષ્ઠીઓ છે એમની ગતિમાં બહુ જ મોટું બ્રેકનું કામ કરતા હોય છે. આ દરેક પ્રકારે દરેક વ્યક્તિ ઉપયોગી બની શકે. ત્યારે આજના તબક્કા મારી એટલી જ વાત છે કે સમાજ માટે કાર્ય કરવું ખૂબ અઘરું હોય છે. સમાજ માટે જો કદાચ આપણે કોઈ કાર્ય ન કરી શકીએ તો કમસે કમ મૌન રહીએ અથવા તો જે લોકો કાર્ય કરે છે એના પૂરક બનીએ. અને એની અંદર જ્યારે જે કોઈ વ્યક્તિઓ આની અંદર યોગદાન આપી રહ્યા છે એ તમામને ફરી એક વખત હું અભિનંદન આપું છું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદની અંદર વૈષ્ણોદેવીની નજીક 100 વીઘા જમીનમાં 2000 કરોડના ખર્ચે સામાજિક નિધિ પ્રોજેક્ટ કરી રહ્યું છે. અને આ દરેક સમાજ માટે છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો કોન્સેપ્ટ છે કે જે કંઈ ગતિવિધિ ત્યાં કાર્યવાહી કે જે કંઈ પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓ દરેક સમાજ માટે ખુલ્લી છે. હું દરેક જગ્યા ઉપર કહું છું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું પ્લેટફોર્મ કોઈ પણ સમાજની કોઈ પણ શક્તિશાળી, બુદ્ધિશાળી કે પ્રતિભાશાળી વ્યક્તિ હોય તો એને જો સમાજને કંઈક આપવું છે તો એના માટેનું પ્લેટફોર્મ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઓપન છે. કારણ જગતજનની માં ઉમિયા મહાદેવજીના પત્ની પાર્વતી અને પાર્વતીનું બીજું નામ માં ઉમિયા અને એ માં ઉમિયા જગતજનની છે. એનું 504 ફૂટ ઊંચું વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ 1000 કરોડના ખર્ચે જ્યારે વિશ્વ ઉમિયા ધામમાં બની રહ્યું છે ત્યારે એ આપણી શક્તિનું કેન્દ્ર બને, આસ્થાનું કેન્દ્ર બને અને એની અંદર સર્વ સમાજની શક્તિ જોડાય એવી જ અપીલ આપ સૌને કરવા માટે મિત્રો અહીં આવ્યો છું. મને કહેતા ગૌરવ થાય છે કે મંદિરો એ શક્તિના કેન્દ્રો છે અને આ શક્તિ બ્રહ્મજનોના સહકારથી અત્યાર સુધી દરેક મંદિરોમાં પ્રજ્વલિત બની છે. ત્યારે આ સમાજ પણ આ આધ્યાત્મિક કાર્યની અંદર આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાનની અંદર આસ્થા, એકતા અને ઉર્જાના સ્થાન સમા વિશ્વ ઉમિયા ધામની અંદર આપ બધા જ પધારો, દર્શન માટે પધારો, તમારામાં રહેલી શક્તિઓના પ્રદાન માટે પધારો એવી નમ્ર અપીલ સાથે અહીંયા મને બોલાવી મારું બહુમાન કર્યું છે એ માટે ફરી એક વખતે આયોજકોનો